મિત્રો હું આજના આ કાર્યક્રમની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. આપણા માટે જ છે, કારણ કે આપણું જીવન ક્યારેય પણ સીધી લીટીનું હોતું નથી. ચોક્કસપણે એમની લાઈફ પણ સીધી નથી, પણ આવી કપરી સ્થિતિમાં પણ ખૂબ આગળ વધ્યા છે અને ફેમિલીનું રેસ્પેક્ટ છે. કહ્યું કે તમે બોલો, બરાબર? So I want કે આજના સેશન પર તમે એટલો કોન્ફિડન્ટ થઈ જાઓ કે કોઈ તમને કોઈ સવાલ પૂછે અહીંયા નહીં, સ્કૂલ નહીં, તો આ લાઈફમાં તો તમે કોન્ફિડન્ટ લઈને જવાબ આપો. યુ આર અગ્રી? કેન યુ ડુ ઇટ? જવાબ તમને ખબર હતો બરાબર? સો પાછું તમને કહું, આર્કિટેક્ટ તમે જ્યાં સ્કૂલમાં બેઠો છો એ બી કોઈ આર્કિટેક્ટે જ પ્લાન બનાવ્યો છે. આર્કિટેક્ટનું કામ છે પ્લાન બનાવવાનું, ઘરના નકશા બનાવવાનું, એને એક વિઝન આપવાનું, એને એક તારીખ રજૂ કરી છે કે હું મારા લાઈફની થોડી જર્ની શેર કરવાનું. આપણી પાસે 45 મિનિટનો ટાઈમ છે. કેન એનવન ગેસ માય એજ? જવાબ તમને ખબર જ છે, બરાબર? ચાલો તમે ગેસ કરો. મારી એજ 35. રોંગ આન્સર. તમે ગેસ કરો. તમે વધારે કહેવાય નહીં, હું કંઈક જવાબ નથી. ના બોલો, સાંભળો નહીં હતો. કારણ કે 50 મિનિટ દાદાની વાર લાગે. મારા તો 30 વર્ષ જતા રહે. એને સ્ટાર્ટિંગમાં સમજતા કે આ અવસ્થા છે નથી વિચારવું કે ઉલટું કે છે વસ્તુઓને પસંદ કરવાનો છે. ત્યારે તમે આવીને તમારી જર્ની વિશે વાત કરો. અને સોરી કે આપણે હર્ષદ મને અપ્રોચ કર્યો રોહિત સર, આ ટોપિક ઓલરેડી મેં પણ ડિલિવર કર્યું છે અને આઈ વિલ મોર દેન હેપી ટુ શેર માય જર્ની. ને ટાઈમ પર આપણે લેક્ચર શરૂ કર્યું. પણ ઘરે હતો તો સેટરડે હતો, હું આજે આરામથી ઉઠવાનો હતો. સેટરડે આઈ ડોન્ટ ગો ટુ ઓફિસ. આઈ ડુ સમ અધર થિંગ્સ દેટ આઈ લાઈક. મંડે ટુ ફ્રાઈડે આઈ વર્ક. સેટરડે આઈ મીટ પીપલ, આઈ ડુ મીટિંગ્સ, આઈ ડુ ધીસ સચ ટોક શોઝ. અને સેટરડે માટે રિઝર્વ રાખ્યો. ને આજે કોઈ બીજો ટોપિક ટીમ ગ્રુપ. ઓકે, ગુડ હોબી. કેટલી બુક્સ વાંચી? તો એને હોબી ના કહેવાય. મારે પૂછવાનું રીઝન પણ તમને આ છે કે તો એમની હોબી કુકિંગ છે. આઈ એમ શ્યોર તમે ઘરે મદદ કરો છો મધરને કુક કરવા માટે. સૌથી સારી ડિશ કઈ બનાવવાની? what type of painting about pictures બનાવવા, સ્કેચ બનાવવા. વેરી ગુડ. તો અગર તમારામાં સ્કિલ છે, કોઈ એક્સ્ટ્રા મહેનત કરવાની ઈચ્છા છે, તબિયત છે કે 8 to 5 કે 8 to 6 જ મારે કામ જોડે બની સિલ્વર કે ગોલ્ડન સિમ્બોલ મળી જશે, that will sustain your life. It's a wrong picture. It is a wrong picture કે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવાથી સડનલી તમારી પાસે પૈસા આવી જાય. ઇટ્સ અ રોંગ મિથ. કારણ કે એનો ટાઈમ પણ લિમિટેડ જ છે. ઇન્સ્ટાગ્રામ પહેલાં શું હતું ખબર? કોવિડમાં શું હતું? ટિકટોક ઇઝ નો મોર ઇન ઇન્ડિયા. સડનલી એઆઈ આવી ગયું છે અને I will always try to bring innovation in my design. Materials I use, the way I encourage one. જે ડિસ્કસ કરે. So there is no time. 6 વાગે મારું કામ બાકી નથી જતું. I am here today. My office is running. If client calls તો મારે તો જવું પડશે. લેક્ચર બધા ને મળ્યું છે. અને પાછો ત્યાંથી ક્યારે ઓફિસે આવું કે ઘરે પર એનું કોઈ લિમિટેશન નથી. So that type of dedication is required if you want to become a businessman. આ મોમેન્ટ તમારા લાઈફમાં આવવાનું છે. You will have to make a choice whether to do a job and whether to do a business. I always suggest start with the job first. એટલા ક્લિયર હતા કે તમારી ઘણો કોઈ ઈંડા કરતા તો તેને તમે બરાબર, સારા પાછળ સોફ્ટવેર તો જોઈએ છે, શાબાશી જોઈએ. તો આ ક્યુરિયોસિટીનો બેનિફિટ શું ખબર છે? because of my curious nature, I was a good student and sports of my also, but teachers નો ફેવરેટ થઈ. એટલે શું ક્યારેક હોમવર્ક નહીં કરો ને તો જવા દે. મારી કંપની મસ્તી કોડ પણ એટલો જ હતો. સ્કૂલમાં મારામારી પણ કરતા એવું નથી. એટલે બોય યુ હેવ ધેટ એગ્રેશન ઇન નેચર. આઈ યુઝ ટુ ફાઇટ ઇન સ્કૂલ, બટ મારી કમ્પ્લેન કોઈ સ્કૂલ ઘરે સુધી ગઈ હતી. હવે જ્યારે મારા
पेरेंट्स अમને મારા ટીચર્સ મળે તો ये तो इतना बदमाश था तो મારા પેરેન્ટ્સ ने कभी ત્યારે કેમ કમ્પ્લેન નહીં કર્યું तो स्कूल में इतना अच्छा नहीं था ना so you always have benefits if you are studious if you are good at studies teacher will overlook certain things and I was there level आपके ऑर्डर में देंगे तो इनमें से ज़्यादा लोगों को देख रहा हूँ कि बिजनेस स्टार्ट कैसे करना है तो अगर हम बिजनेस में भी जाए तो उसकी रिक्वायरमेंट की एंगेजमेंट है कि हम बिजनेस में स्टार्ट करें स्टार्टअप बिजनेस एक ग्रोथ क्या हो सकता है उसके बिजनेस स्टार्ट सी स्टार्टअप का डेफिनेशन समझना जरूरी है एक ऐसा बिजनेस जो स्केलेबल हो मतलब मल्टीपल सिटी में मल्टीपल जगह पे हो सकता है इनोवेटिव होना चाहिए एक प्रॉब्लम का सॉल्यूशन डिराइव करता हो मतलब इट इज प्रोवाइडिंग अ सॉल्यूशन टू अ प्रॉब्लम एंड एट द सेम टाइम इट हैज टू बी फ्लेक्सिबल कि कोई भी आपत्ति आए जैसे डिमोनेटाइजेशन आया कोविड आया उसमें वो बिजनेस सर्वाइव हो सकता इस बिजनेस को स्टार्टअप कह सकते हो और ऐसे बिजनेस को शुरुआत करने के लिए पैसे नहीं चाहिए मैंने जो भी गलतियां की थी ना वो एक्चुअली स्टार्टअप्स नहीं थे आई वॉज फीलिंग दैट यू आर स्टार्टअप दैट्स व्हाई आई डिड इफ यू हैव अ ट्रू स्टार्टअप इट विल नॉट फेल स्टार्टअप आपकी कम्युनिटी एक स्टार्टअप है विदाउट पैसे शुरू हुआ विदाउट पैसे चल रहा है एंड विदाउट पैसे ग्रो कर रहा है terminology some time back only after COVID in terminology Bharati. I've been working with some of the NGOs where we go to school and talk about this. कि mental fitness पे पढ़ने से अबे when I came across this terminology, I understood कि हमारी mental fitness कैसा है. Why I could survive this fit all these failures because whenever whether I was in Pune or Bombay, making business, failing business, investing money. My mental fitness was strong. For that, what I used to do unconsciously, I was also very good athlete. I used to play. Like school time, but I was a very good sports player. And school પછી મારી hobby છે trekking. So I continued that. I used to go on treks regularly. જ્યારે મને એવું લાગે ને બહુ failure થયો frustration, I used to pack my bag and go on a trek. 3 દિવસ 4 દિવસ માટે ટ્રેક પર જતો હતો. ડિફરન્ટ ગ્રુપ સાથે જે લોકોને હું જાણતો પણ ન એ લોકો સાથે ટ્રેક પર જતો અને that gives me that mental pressure release ક્યાં જાઓ એટલે તમે દુનિયાદારી ભૂલી જાઓ ફેલિયર ભૂલી જાઓ બધું so basically you need to have an activity or a hobby why I ask you that you need to have a hobby so trekking is my hobby I still put that in my son છોકરો 10 વર્ષનો છે મને પાડેલા લઈ જાઓ 10-15 દિવસ ચાલ મને ચડે તો બધી વસ્તુ ભૂલી જાઓ so if your mental health is strong and how it will be the solution is you need to have hobby painting is a hobby playing guitar is a hobby cooking is a hobby so whenever you face problems in your life down point आने तुम्हारी hobby पर तुम्हारा टाइम ना हो I think that will automatically take you out of it आना वाले को डॉक्टर को मेडिसिन की जरूरत है માવું પડ્યું અને તમને પહેલેથી મળ્યું તો આવી બધી સિચ્યુએશન તમારી સાથે થતી ગઈ એમણે કીધું કે સ્કૂલ લેવલ પર એ પોતે સારી કક્ષામાં અને ટોપર લેવલ પર જ હતા પોઝિટિવ નેચર બધું જે રીતે છે આ સિચ્યુએશન જે બને છે એ એમને કીધું ને હાથમાં પૈસા હોય ત્યારે બધું બને અને ત્યારે જ બધા નવા નવા વિચારો આવતા જાય બીજી વસ્તુ